નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે મારામારીના એક ગુનામાં તથા છોટાઉદેપુરના કવાંટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના 2 ગુનામાં એમ કુલ 3 ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ। કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાहुल સાહેબ નાઓએ સ્ટાફના માણસોને સૂચના માર્ગદર્શન આપેલ આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેન સાંસલાનાઓ સાથે પોલીસ સ્ટાફના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ, મહેન્દ્રસિંહ તથા અન્ય લોકરક્ષક કરણભાઈ, કરશનભાઈ નાઓને સંયુક્ત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશન મારામારીના અને છોટાઉદેપુરના ક્વાંટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે આકાશ કુમાર અશોકભાઈ ઠાકરડા રહેઠાણ ભાલિયાપુરા ગામ ટેકરાવાળું ફળ્યું વડોદરા શહેરનાઓ તેની થાર ગાડી નંબર JJ06RA7773 ને લઈને તરસાલી બ્રિજ પાસે વારકે સોસાયટી સામે રોડ ઉપર ઉભેલ છે, જેણે બદનમાં લાઇનિંગ વાળું સફેદ કલરનું આખે બાયનું શર્ટ અને કમરે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે। જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક કિસમ કાળા કલરની થાર ગાડી નંબર JJ06RA7773 પાર્ક કરીને ગાડીમાં બેસેલ હોય તેને કોડન કરી ગાડીમાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ આકાશકુમાર અશોકભાઈ ઠાકરડા રહેઠાણ ભાલિયાપુરા ગામ ટેકરાવાળું ફળ્યું વડોદરા શહેરનાઓ હોવાનું જણાવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।